તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નાઈ ધોઈને થઈ ગયો છું રેડી. મોર્નિંગ, જય માતાજી બધાને. અને બહાર વરસાદ ભાઈ આવે છે સવારમાં 8:30 વાગ્યા છે. વરસાદ જોઈ છે. વરસાદ આજે આગાહી છે. આ સ્કૂલમાં પણ રજા છે. બધી સ્કૂલ બધી બંધ છે. વરસાદ હરુડે છે. હરુડે ભાઈ. અને અહીંયા આપણો નાસ્તો પણ રેડી છે. 8:30 વાગી ગયા છે તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. નાઈ ધોઈને રેડી થઈ ગયો. બે દીધા ભાઈ બ્લોગ નથી બનાવવા ભાઈ. આજ બપોર બનાવ જોઈ લેજો. બ્લોગ નહીં, કોમેડી વિડીયો નથી બનાવવાનો, બ્લોગ નથી બનાવ. બ્લોગ અત્યારે જ્યાં શૂટ થાય છે એ ઉતરે છે. કોમેડી વિડીયો પણ નથી બનાવ્યા. તો મમ્મી કહે બપોરે બનાવું છું. તો ચાલો નાસ્તો કરી લો. હવે બપોરે પાછા ક્યાં છે તો બનાવીશું, જોયું. હવે ઓફિસેથી આવ્યા પછી છે ને હું રાતે 9 થી 11 વાગ્યા લઈ એમ કે 2-2.5 કલાક રેપિડો રાઈડમાં જાઉં છું ગાડી લઈને. નવરો હોય ઘરે કીધું ફોન ઘૂમડો એના કરતાં કે બહાર જાઓ. પણ હવે એ વ્લોગમાં 2 દિવસ ઉતાર્યું નહોતું કાંઈ, તો આજ તો તમને બતાવી આજ સાંજે જાવ તો. કેમ કે વરસાદ આવે છે ને એટલે એના કારણે બધું કાંઈ જાતું નથી. વરસાદમાં હું બધું ભીનું થઈ જાય. મારે પાસે 2 ફોન હાંસવવા પડે. એક તો આપણી પાસે આઈફોન છે અને પેલો એન્ડ્રોઈડ છે. કેમ કે રેપિડો એપ્લિકેશન આઈફોનમાં હાલતું નથી ને એન્ડ્રોઈડમાં હાલે છે. એટલે આ ફોનને હોટસ્પોટ કરીને એમાં રાખવો પડે ને એમાં પાછું રિચાર્જ નથી. એટલે 2 ફોન હારે રાખવા પડે. ફોન આવે તો એ આઈફોનમાં આવે ને બધું એવું બધું રાઈડ લેવાની બધી આવે તો એ બધી એન્ડ્રોઈડમાં આવે. તો એવું બધું કંઈક લોસ બધું થાય છે. 2 ફોન હાંસવવા પડે. એ હાટો આપણે એક મોબાઈલ સ્ટેન્ડ પણ સારું લઈ લીધું છે. આપણે ગાડીએ લગાડવાનું ફોન મેપવાનું. એટલે હું જેથી કરીને આમ એક આખી ફીટ છે ને એવું છે. બોલું તો હું ચાકી આમ ફેરવી પડે લોખંડનું હતું ને એમાં. તો એવું રાઈડ કરું છું જે સાંજે. તો એવું બધું છે. તમને બતાવ્યું નહોતું પણ આજે સાંજે એવું લાગે ને તો જાઓ તો બતાવું. કેમ કે વરસાદ આવે ને તો બધું કેન્સલ થઈ જાય છે. અત્યારે મસાલો નાસ્તો કરવા બેસી ગયો છું. નાસ્તો કરી લો. મને મિત્રો છે ને ગાડી લઈને રખડવાની મજા આવે. રખડવાની એટલે આમ આટા મારવાની એમ. પછી મિત્રો આમ આટા મારવા એના કરતાં તો આવું કંઈક કરવી તો રેપિડો રાઈડ છે, ઓલા ઉબર છે, ઘણું બધું છે એપ્લિકેશન આવે બધા. એમાં કામ કરવી તો શું વાંધો એમ. આપણે આમે રખડવું જ છે ને આમે પેટ્રોલ બળે. આમાં પેટ્રોલ બાળવી તો બીજું થોડું ઘણું વધે. આપણે નાસ્તા પણ વાપરવાનું હાલ્યા કરે. બીજું તમે કંઈ બહુ ન ભેગું થાય. વાપરવાનું એવું હાલ્યા કરે બધું. ચાલો તો મિત્રો હવે મસ્ત જમી લીધો, નાસ્તો કરી લીધો. કેટલા વાગી ગયા તમને ખબર છે? હું ઓફિસે જવાનો ટાઈમ તમને બતાવું. એટલા વાગે કોઈ ટાઈમે ઓફિસે જાય એટલા ટાઈમે 8 વાગે ત્યાં માણસો ઓફિસે પહોંચી ગયું હોય ને હું તો 8 વાગે જ આવ્યો. આજે કામ એવું થઈ ગયું હમણાં તો શેડ્યુલ. ઓફિસ પણ એવી મળે છે એટલે કંઈ વાંધો નહીં થતો. સારો ઓફિસ એવી મળી ગઈ છે, પગાર એવો મળે છે. આવો કોઈ તને પગાર તો આપણા ઉપર હોય. આપણે છોટકમાં હોય એટલે આપણે કેટલું કામ કરીએ એવું બધું છે. ચાલો નીકળું ઓફિસે. તો ભાઈ ઓફિસે તો બોલી ગયું. છત્રી આમ જોવાય ભીની નીકળી થઈ ગઈ. વરસાદ બહાર એટલો બધો આવે છે ભાઈ. તો મિત્રો ભાઈ જાઉં છું. બપોર પડી જાય 12:30 ને ઘરે ને થાય. રસ્તા જોવા તમે ચાલુ છે ત્યારે એટલો બધો 1Xમાં તમને બતાવવાનું જોવા બધા જાય છે ઘરે. ઓ વરસાદ આવે ભાઈ. તો ઘરે વહી આવ્યો છું અને વરસાદ તો ભાઈ ગયો અને એવો ચાલુ જ છે. હાથ પગ મોટું ધોઈ લઈ અને પછી બેસી દેવી ડાયરેક્ટ જમવા. સમજો વરસાદ આવે અહીંયા પણ સમજો બધું વરસાદ બહુ આવે છે. વરસાદ આવવાનો આવે રહ્યો ને તો ભાઈ બપોર પછી તો પાણી ભરાઈ જાય છે બધા એવું લાગે છે. કેમ કે અંધારું પણ એટલું બધું છે. હરુડે છે વરસાદ. હજી પણ આવી જાય કે એવું કંઈ નક્કી નથી. તો આવું છે ભાઈ વરસાદનું બધું. તો એ આ લાઈટ થાય ક્યાં કોરો છે? ત્યાં પાણી ન આવે એટલે રાખ્યો છે. એટલે રાખ્યો ને કોરો છે. આને પલાળ્યો અમે ક્યાં પલાળ્યો લે. તો મિત્રો બેસી ગયા છે જમવાનું. અત્યારે બનાવ્યું છે ભાઈ ભીંડાનું શાક છે, છાશ છે અને કાકડી. આ કાકડી છે ને ભાઈ પૈસા જેવી થયું, પાણી જેવી કાકડી છે. અને પાપડ તળ્યા છે ભાઈ. ચોમાસામાં હવાઈ જ જાય પાપડ. મુંબઈ ભૂંગળા ને એવું હોય ને એટલે બાજુમાં દાળ ભાત આવ્યા છે ભાઈ. ચાલો તો જમી લઈ. 1 વાગી ગયો છે. ઓકે ગાઈસ તો 2 વાગી ગયા છે અને હવે પાછો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. વરસાદ તો બહાર ભાઈ એટલો ને એટલો ચાલુ છે કે ઊભું ને નામ લેતો નથી વરસાદ. જો તમે ભાઈ કેવું અંધારું છે આમનું. અને એક ધારો વરસાદ આમનામ ચાલુ જ છે. બપોર દીનો સવાર દીનો હશે. સવારે 9 વાગે બહુ આવ્યો હતો વરસાદ. ફફડાટી બોલાવી એવો. અત્યારે તો પણ ધીમો છે પણ એક ધારો ચાલુ છે. કાંઈ 10 ને સુધી દેતો 10 એટલે ભાઈ બીજાને કેટલા બધા કામ હોય. આપણે તો શું ઓફિસે જવાનું છે તો આપણે તો છત્રી લઈને વહી જાવ. બધા આડાવડી બધા કામ કરતા એમાં કાંઈ બધું નિશાળમાં પણ બધા રજાઓ છે, સ્કૂલમાં બધી એવું બધું છે ભાઈ. અને હવે તો થોડોક પવન નીકળ્યો છે પાછો. આવું છે ચોમાસામાં તો સિટીમાં સુરત બધા ગામડે બ્લોગ જોતા હોય ને તો વરસાદને જો કે આવું છે. એક ધારો ટમટમ ચાલુ જ છે આખો દિવસ.
કાંઈ આવતો નથી કંઈ જતો નથી. કાંઈ વાંધો નહીં, 2 વાગ્યા છે હવે. હું હવે ઓફિસે નીકળું. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો મોબાઈલ છે ને પોટલી નાખી દઉં. હવે સીધો અહીંયા જઈને કાઢીશ. ઓફિસે જઈને જ્યારે બ્લોગ લેવી કે પહોંચી ગયો એમ. તો મોબાઈલ નાખી દઉં કોથળીમાં. કેમ કે હું વરસાદ આવે છે ને તો છત્રી હોય તો એ તે મોબાઈલનો ત્યાં ટાઈમ પડી હોય છે. કેમ કે વાસટ આવે ને એટલે મોબાઈલ આમાં નાખી દઉં. તો ભાઈ પહોંચી ગયો છું પાછો ઓફિસે. હવે કામ કરી વરસાદ તો એવો ચાલુ જ છે. મિત્રો 8 વાગી ગયા છે. ઓફિસેથી આવ્યો છું ઘરે. અને આજે ભાઈ વરસાદ આવ્યો છે એટલે તો પાછા ઘરે ભજીયા બનાવવાના ચાલુ છે. ગરમા ગરમ ચૂંપણીયા બનાવ્યા છે, પછી પટ્ટીના છે અને આખા મરચાના ભજીયા છે. પપ્પા બનાવે ભજીયા અને ખાવાનું ચાલુ છે. આંબળિયા ભજીયા ખાવા વહી આવજો. હવે હું આવે છે પૂરા થઈ જાય પછી ક્યારેક આવજો, ખવડાવશું તમને. કાપો આ મરચાના ભજીયા તમને બતાવો તો આંબળિયા ઉના છે. જો કેરી લાગે, કેરી ટાઈપના થઈ ગયા. કેસર કેરી આંબળિયા બનાવ્યા. કેમ પણ આપણે ખાવા બે ગયા છીએ હારું. અહીં ગરમા ગરમ બને ખાય બીજું ન માંગે. એક મરચે બધા હા ઓલા કટકા કરી નાખો ને સાકું કરી. તો મિત્રો અંદર જવો ભાઈ ભર્યું છે સવાણું અને આવી રીતનું કેટલું બધું આમ ઉપર જાડો કેવું લાગે. કટિંગ કર્યું ભાઈ મરચું બાપુ, કેરી કટિંગ કરી. તો મિત્રો આ બધા છે ને ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે બરોબર. આપણા માળમાં આપણે રેવી ત્યાં આ બધા નામ બોલો તમારું. મારું નામ નિરાલી છે. મારું નામ પૂર્વા છે. મારું નામ માહી છે. મારું નામ દીક્ષિતા છે. મારું નામ ઋષિ છે. તો આ બધા છે ને ભાઈ આપણા બ્લોગ જોવે છે, કોમેડી વિડીયો જોવે છે. અને એ બધા કહેતા હતા વિડીયોમાં આવો એટલે આ બધા જો વિડીયોમાં લઈ લીધો. શું રેડી આવો કાલ જોઈ લેજો વિડીયો બરોબર. ઓકે. સોરી. હા તો કાક બધા જો ભાઈ વિડીયોમાં આવે. હાલો लाल कर गगना तुम्हें चूड़ी चदरा है चुनरी तेरी हाय चुनरी तेरी चमकेनी गुलाबी शरारा है चुनरी तेरी चमकेनी गुलाबी शरारा. તો મિત્રો ભાઈ બધા સર આપણે અહીંયા રેવી છે ત્યાં માલને બધી છોકરીઓ છે નાની નાની બધા આપણે વિડીયો જોવે છે. તો કે અમને વિડીયોમાં લ્યો એમ બ્લોગમાં કે અમે ગુજરાતમાં ફેમસ થઈ જાવ. કે બીજું કાંઈ વાંધો ન તમને બ્લોગમાં લઈ લેવી તો અત્યારે ઘરે આવ્યા હતા બધા થોડોક વિડીયો લઈ લેવી એટલે એનાથી વિડીયોમાં આવી જાય. બ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસ ને મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જાગી ગયો છું બરોબર. કાલ તો પછી કાંઈ બ્લોગ નહોતો એન્ડ કર્યો. મેં તો અત્યારમાં સવારમાં જાગ્યો તો એ કરી દઈશ. અને અત્યારમાં ભાઈ વરસાદ જોવો ચાલુ છે ધીમો ધીમો. અને આજે પણ સ્કૂલમાં બધે રજા જ છે 2 દિવસ. અને આજ થઈ ગયો છે શનિવાર એટલે કાલે રવિવાર એટલે કાલે સ્કૂલમાં રજા એટલે નિશાળિયાના તો હમણાં ત્યાં મોજ છે એવું બધું છે. તો કાંઈ નહીં ચાલો આપણે બ્લોગ પૂરો કરવી. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અત્યારે પાછો એક નવો બ્લોગ ચાલુ કરી દેવી તો કાલે આવી જાય બરાબર. ચલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય.